નમસ્કાર મિત્રો, હું છું સંજય વાઘેલા. તમને બધાને મારા તરફથી હર હર મહાદેવ. આપણે વિડીયોની શરૂઆત કરતા પહેલા વાત કરવાની છે આજે બહુ મોટા વ્યક્તિની, મહાન વ્યક્તિની, આખા દુનિયા ઓળખતી થઈ ગઈ એવા માણસની. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા હર હર મહાદેવ, જય ભોલેનાથ. તો મિત્રો આજે વાત કરીએ છીએ આપણે આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર દામોદર દાસ મોદીની. નરેન્દ્ર દામોદર દાસ મોદી, કેટલું મોટું નામ છે આપણા વડાપ્રધાનનું. આખી દુનિયા ઓળખતી થઈ ગઈ છે એમને. આખી દુનિયામાં નરેન્દ્ર મોદીનો ડંકો વાગે છે. તો આપણા ભારતના વડાપ્રધાન જેમણે જે દેશને અત્યાર લગી દુનિયામાં એટલું બધું ઓળખતી નથી. કોઈ પણ કન્ટ્રીમાં, અત્યારે આખા દુનિયામાં તમે કોઈ પણ દેશમાં જાઓ તો ખાલી એમ કહો ઇન્ડિયા, આઈ એમ ઇન્ડિયન, તો તમારું માર્કેટ એના અંદર તમારા પ્રત્યે એટલો આદરભાવ અને એટલું સ્નેહ કે નાના નરેન્દ્ર મોદી ઇન્ડિયા એટલે નામ બનાવી દીધું છે આપણા દેશનું જોરદાર. કેટલું જોરદાર આ વડાપ્રધાન. બહુ નસીબ વાળાને જ મળે મિત્રો. આપણો દેશનું નસીબ સારું કે આવા વડાપ્રધાન મળી ગયા. હા, આપણા નરેન્દ્ર મોદી સરે પહેલામાં પહેલું એટલું જોરદાર કામ કર્યું છે કે આપણા દેશને ડિજિટલ ઇન્ડિયા બનાવી દીધું છે. ડિજિટલ ઇન્ડિયા, કોઈ પણ કામ ઓનલાઈન બેસ્ટ કર્યું છે. તમે પીએફ નું લઈ લો. પીએફ તમે પહેલા વિડ્રોલ કરવો હોય તો તમારે પીએફ વિડ્રોલ કરવા માટે 2 થી 3 મહિના જાય. અત્યારે પીએફ વિડ્રોલ કરતો ખાલી 5-6 દિવસમાં એકાઉન્ટની અંદર એડવાન્સ ઉપાડો જમે થઈ જાય. વાર નહીં, વાયદો નહીં, બધું ફટાફટ. એટલું સ્પીડમાં કામ કર્યું ઉઠાવ્યું છે ભાઈ. સેલ્યુટ છે નરેન્દ્રભાઈ મોદી તમને. અને હા મિત્રો, એક વાત કહી દઉં, હું નથી બીજેપી નો માણસ, કે હું નથી આમ આદમીનો, કે હું નથી કોંગ્રેસ નો માણસ. હું બોલું છું મને લાગે યોગ્ય એના વિશે હું બોલું છું. નરેન્દ્રભાઈ મોદીએ જે કર્યું છે મારી નોટમાં ખરેખર મને તારીફ કાબિલિયત છે. અને એકલો માણસ છે, એવું નહીં કે કંઈક ભૂલ થઈ બી જાય માણસથી તો એવું નહીં વિચારવાનું કે નરેન્દ્રભાઈ ખોટા છે. અને એમણે જે કામો કર્યા છે બહુ બેસ્ટ કર્યા છે. અને તમે અને આખા દેશને સંભાળવાનો કઈ નાની વાત નથી મિત્રો. કે તમે ખાલી ઘરનું તમે વહીવટ કરતા હોય તો કેટલું કરવું પડે છે. તો આ તો આખો દેશ ચાલવાનો મિત્રો. તેમનાથી ભૂલ બી થઈ શકે. અને તો એટલું એ દિમાગ વાપરે છે, એટલું જબરજસ્ત રીતે બધું કામ કરે છે. પહેલું એમણે જનધન યોજના જે કાઢી, કેટલાય ખેડૂતોના ખાતા નતા એકાઉન્ટમાં, બેંક એકાઉન્ટમાં, કોઈનું એકાઉન્ટ જ નતું, બેંક શું એ ખબર નથી. અને એમને બતાવ્યું બેંક તરફનો રસ્તો. મિત્રો, એ બહુ મોટી વસ્તુ. કરોડો ખાતા અમને ખોલી કાઢ્યા. કરોડો ગરીબોના એકાઉન્ટ ખોલી કાઢ્યા. જે એકાઉન્ટ ખોલવા માટે 10,000 રૂપિયા જોઈએ. મેં કોઈ બી સરકારી બેંકમાં તમે ખોલાવો તો મિનિમમ 1,000 કે 500 રૂપિયા થાય. એની જગ્યાએ જીરોમાં જનધન યોજનાથી એકાઉન્ટો ખોલાઈ ગયા. એ પહેલી બહુ મોટી વસ્તુ છે. હા, આ કારણ. અને એમનું દિમાગ ખરેખર ફરી એમણે જે ખાતા ખોલાયા મિત્રો, અને એ ખાતામાં અને બધા એમની મજાક ઉડાય. કેટલાય લોકો મેં વિડીયો અમુક તો જોયા છે કે પેલા 12 લાખ કે કંઈક સાહેબ નરેન્દ્રભાઈ મોદી ભાષણમાં બોલ્યા હતા કે આટલા બ્લેક મની આવશે તો અમે તમે તમારા એકાઉન્ટમાં નાખીશું. તો મિત્રો, બ્લેક મની આવે તોની વાત હતી. અને તમે એમને ડાયરેક્ટ ચડી વાગો એ બધું ખોટી વસ્તુ છે. તો એવું ના હોવું જોઈએ. અને હા, એમને એકાઉન્ટો ખોલીને એક તો જોરદાર કામ કર્યું જ છે. કેટલાય કર્યા છે, એક નહીં, એક તો કેટલાય. પહેલું જે ખેડૂતોને
4 મહિને 2,000 રૂપિયા એકાઉન્ટમાં જમે થઈ જાય છે. પહેલી જોરદાર કામ એ કર્યું. કારણ કે ખેડૂતોને જ્યારે ખેતી કરવી હોય ને મિત્રો, ત્યારે ખાતર લાવવાના પૈસા નહીં હોતા, કોઈ બી બિયારણ વોટ એવર લાવવાના પૈસા હોય ના હોય. તો આ માણસે જે કર્યું છે એના માટે કંઈક તો લાભ થશે, કંઈક તો ખેતી વધશે, આપણા દેશનું ઉત્પાદન વધશે ને. તો આ માટે એમણે બહુ જોરદાર કામ કર્યું છે. હું ફરી એકવાર સેલ્યુટ મારું છું. આનો તો 1000 વાર સેલ્યુટ મારીશ નરેન્દ્ર મોદીને. મારા વિરોધ જેને જે બોલવું હોય એ બોલે, મને કોઈ પરવા નથી. કારણ આપણા દેશના વડાપ્રધાન પ્રત્યે મને આદર ફૂલ છે, ફૂલ સન્માન છે દેશના વડાપ્રધાન પ્રત્યે. તો જે મિત્રો અમુક લોકો તો એવી કમેન્ટો મારે છે, મને જોયું નહીં જતું, કહેવાનું મન થઈ જાય છે પણ ઇગ્નોર કરી દઉં છું કે સાલાઓ આટલું બધું જેણે કામ, આટલી બધી જેણે મહેનત કરી આપણા દેશ માટે, એના પ્રત્યે આપણે ગર્વ હોવો જોઈએ. નહીં કે આ અને તમે બીજેપી, કોંગ્રેસ, આમ આદમી આ બધું કરો એ ખોટું છે, એવું નહીં કરવાનું. અત્યારે એ બીજેપીમાં નથી કે એવું નહીં રાખવાનું. એ અત્યારે આપણા વડાપ્રધાન છે નરેન્દ્રસિંહ, PM નરેન્દ્ર મોદી, એ પ્રત્યે ચાલવાની. એ ખુદ નરેન્દ્ર મોદી પણ એવું જ ઈચ્છે કે મારા દેશની પ્રજા આગળ આવે અને કંઈક મારા દેશનું કરું અને કંઈક એવું કરું. અને એમને આખો દેશનો નકશો બહુ જોરદાર કરી દીધો. તમે નહીં માનો, મારા ચકલાસીની અંદર કેટલાય મકાનો, જેના જે મકાનો હતા, જે એવી હાલતમાં ચોભાષામાં, ખુદ મારી વાત કરું, મારે ખુદ માટીનું મકાન હતું, માટીના ચણતરવાળું. અત્યારે જોઈ લો, આ એમની બદોલત છે કે એમને આટલી મોટી સહાય બહાર પાડી અને 3.5 લાખ રૂપિયા આપે છે મકાન બનાવવા માટે. એ મોટી વસ્તુ છે મિત્રો. કારણ કે આટલું મોટું કામ કરવું અને આખા દેશ માટે, આખા દેશના અને આટલું મોટું કામ કરવું નાની વાત નથી. કારણ કે એકલો માણસ તો ના કરી શકે. અને હા, એમની જોડે જે એમના આપણે અમિતભાઈ શાહની આપણે બહુ ગર્વ અનુભવ્યો છે. અને જો મારા વિડીયો જોવે ને નરેન્દ્ર મોદી કે અમિત શાહ, કે સાહેબ તમને મારા તરફથી 1000 વાર સેલ્યુટ. હું તમને વંદન કરું છું કે તમારું કામ મને બહુ બેસ્ટ લાગ્યું છે. અત્યાર લગી મને જોરદાર લાગ્યું. સહેજ પણ તમારા કામમાં મને ખોમી આવી નથી. તો હા, અને હા મિત્રો, બધા લોકો કમેન્ટ મેં આપણે જોયું હતું વચ્ચે ફેસબુક પર કમેન્ટમાં કે કે અમારા નગરપાલિકામાં આવું કામ થયું છે, આટલું ભ્રષ્ટાચાર થાય છે, આમ થાય છે. મેં કમેન્ટમાં જોયેલું, તમને કહું છું, ડાયરેક્ટ નથી કહેતો. તો કમેન્ટમાં મારે એટલું જ કહેવું છે, તને દેખાય છે તો સરકારે બહુ બધું કાઢ્યું છે. PMO, RTI, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. તો ઓનલાઈન RTI લગાવી જો, એનું સબૂત માંગી જો. ઓનલાઈન જે હશે RTI આવી જશે. શું કામ ચિંતા કરો છો? આટલી બધી ચિંતા કરો છો અને તમને એટલું બધું હોય, લાગી આવતું હોય, તો તમે RTI લગાવો ને. કેમ નથી લગાવતા? સારા તમે ઉપરથી કે આની જનતામાં ન્યાય માગશે, ફોન કરશે ને આટલું ખોઈ ગયું. તો RTI લગાવે તો તને ખબર પડે કે શું થયેલું, શું નહીં થયું. આડે એમને ફેંકા મારું ના ચાલે. તો મારું એટલું જ કેવું છે, કમેન્ટો માર્યા વગર, આ બધું ખોટું ભાઈ ચડાયા વગર RTI ને પૂછો, RTI લગાવો. તો RTI જવાબ માગશે. RTI ને તો જવાબ એમને આપવો જ પડશે, છૂટકો જ નહીં. બરાબર છે. એટલે નાની બાબતમાં તમને એવું લાગે સરકારી કામમાં કોઈ બી ખટપટ હે, તમને લાગતું હોય તો આટલે મસ્ત સરકારે સુવિધા કરી છે. RTI છે, PMO છે, ઘણા બધા બીજું કેટલાય રસ્તા છે, કેટલી એપ્લિકેશન એવી કે તમે સરકારના કામમાં કરી શકો. બરાબર છે. તો તમે ફરી બીજું લઠ્ઠા લેવાની કઈ જરૂર છે? તો હા, આપણે હું બીજી વાત પર કરતો મિત્રો, આપણે નરેન્દ્ર મોદી સાહેબની વાત પર અને ગતા રહ્યા ડાયરેક્ટ બીજે, વાંધો નહીં. તો આપણે વાત કરીએ. તો હવે તમે વિદેશમાં નરેન્દ્ર મોદીનો ડંકો વાગી રહ્યો છે. તમે જોયું હશે કે નરેન્દ્ર મોદી જ્યાં પણ જાય છે ને,
તે આપણા દેશનું નામને ટોચ ઉપર લેવલ 1 નંબર પર લાઈન મળશે આમાં. અને આ રહ્યા ને અને આ રહેશે જ, શ્યોર છે આપણે. કારણ કે દેશને 100% 1 નંબર પર લાઈન ના મૂકે તો ગેરંટી. બીજું કે જે લોકો વિદેશ રહ્યા છે એમને તો ખબર પડી છે કે આપણા વડાપ્રધાનનો કેટલો પાવર છે. મોટી મોટી ઇવેન્ટો થાય છે, મોટા મોટા દેશ, આ બધા દેશના આખા દુનિયાને બોલાવતા હોય, બધા વડાપ્રધાનો ભેગા થાય. એની અંદર આપણા નરેન્દ્ર મોદીનો ખરેખર જે જો બાઇડન જે અમેરિકાના વડાપ્રધાન એ પણ જો નરેન્દ્ર મોદીને ખોરતા ખોરતા મળવા માટે, હાથ મિલાવવા માટે ખોરતા હોય તો આપણે તો ગર્વ હોવું જોઈએ કે એ તો આપણા દેશના વડાપ્રધાન છે. જો આખો દુનિયાનો મજબૂત ને મજબૂત માણસ, તાકાતવાર માણસ જો એમને હાથ મિલાવવા માટે તત્પર થતો હોય તો મિત્રો ગર્વ અનુભવ યાર. એમના વિશે કેમ અમુક જણા તો યાર સમજતા જ નહીં, બસ દે 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 દે. અરે યાર સમજો યાર. તો અત્યારે તો આટલું. આ પહેલો પાર્ટ હતો. બીજો પાર્ટ લઈને આવીશ, અંદરથી પૂરું પ્રૂફ લઈને આવીશ, અંદરથી એવું એવું લખાણો લઈને આવીશ કે નરેન્દ્રભાઈ જોરદાર જોરદાર આટલા કરોડોના આટલાનું કામ કર્યું છે. બીજા પાર્ટમાં જરૂરથી લઈને આવીશ. આ વિડીયો પસંદ આવ્યો હોય ચેનલને લાઈક કરી લેજો. નવા જે મહેમાનો આવ્યા, નવા નવા વિડીયો જે જોવા છે મિત્રો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે નવું નવું કોઈ બી આવશે. અને હું પહેલે જ કહી દઉં છું કે જોયેલું બોલું છું પણ સચોટ બોલું છું, મજા આવે એવું બોલું છું. કંઈક તો તમારા કામમાં આવશે જ હું બોલીશ. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અત્યાર લગી આટલું જ. હર હર મહાદેવ, જય શ્રી રામ.